આજે 27 ગોળ ઠાકોર સમાજ યુવા ટીમ કડિયાદરા ચુલ્લા વિભાગનો 19મો સમૂહ લગ્નોત્સવ છે। ત્યારે આ સમૂહ લગ્નના પ્રમુખ અને એમની ટીમ તથા મંચસ્થ સૌ મહાનુભાવો તથા મારા સામે બેઠેલ વડીલો, માતાઓ, બહેનો અને જે આજે સાત ફેરા લઈ રહ્યા છે એવા નવયુગલો, દંપતીઓ, એમના માતા પિતા સૌને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે। એમનું લગ્ન જીવન ખૂબ ખૂબ સુખદાયી નીવડે અને ફળદાયી નીવડે અને જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એમનો ચૂડલો અખંડ રહે એવી હું માતાજીની પ્રાર્થના કરું છું। અહીંયા સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત છે। દિલીપભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। સમાજમાં સમૂહ લગ્ન કરવા એ કઈ સહેલી વાત નથી, એ કઠિન સમય છે, પણ એમાં પણ સર્વ સમાજ સાથે રહીને જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન કરે છે ત્યારે ખૂબ આનંદની વાત થાય કે એમણે કીધું કે રસોઈની તકલીફ હતી પણ પાટીદાર સમાજે પણ એમને મદદ કરી, એટલે સૌ આ સમરસતાના દર્શન થાય છે આ સમાજમાં। અને ખાસ કરીને જ્યારે સમૂહ લગ્ન ચાલતા હોય અને પછી એમાં બધા બેઠા હોય અને વચ્ચેનો જે ગાળો હોય એમાં આપણને કંઈક સાંભળવું હોય તો આ જે શું નામ છે તમારું? પટોડિયાભાઈ છે, એમની વાણી સાંભળવાનો મોકો મળે એટલે ખૂબ આનંદની વાત થાય કે જ્યારે ગર્જના કરીને બોલતા હોય ત્યારે બધાને એમને સાંભળવાનું મન થાય। આટલા વાગે પણ આજે આ લગ્ન થઈ રહ્યા છે ને બધા શાંતિથી પણ બેઠા છે, એટલે સૌ તમે આ સમૂહ લગ્નમાં સાથ સહકાર આપવા માટે અને સમૂહ લગ્ન સફળ થાય એના માટે આપ સૌ બેઠા છો, એટલે આપ સૌને પહેલા વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને ખાસ કરીને હું એમ કહીશ કે હું પણ નાની હતી, મારા માતા પિતાએ પણ મને ઘણા કષ્ટ વેઠીને આજે ભણાવી ગણાવીને આટલે સુધી મોકલી છે, તો આપણી પણ આપણા સમાજમાં માતા પિતા વડીલોને હું વિનંતી કરું છું કે આપણા પણ દીકરા દીકરીઓ હોય એને સારી રીતે ભણાવો, શિક્ષણ અપાવો અને શિક્ષણ થકી જ આપણે આગળ જઈ શકીશું। શિક્ષણ થકી જ આપણે અન્ય સમાજમાં પણ આપણે ભણી શકીશું, કારણ કે શિક્ષણ નહીં હોય તો આપણને શિક્ષણથી વેગળા રહેવું પડશે। ખાલી નોકરી કરવા માટે નહીં પણ ઘર ચલાવવા માટે, આપણે કંઈક નાનો મોટો ધંધો કરવો હોય એના માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી હોય છે। એટલે અને અત્યારે તો ખેતીવાડી કરવી હોય તો પણ એમાં આપણે આધુનિક ટેકનોલોજીથી ખેતી થાય છે, એટલે આપણે આ બધું નહીં જાણતા હોઈએ તો આપણે પાછળ રહી જઈશું। એટલે મારી આપ સૌને વિનંતી છે કે દીકરા દીકરીઓને ખૂબ સારું શિક્ષણ અપાવો અને મારા થકી જે મદદ થાય છે એ તો હું કરું જ છું, પણ શિક્ષણ માટે જો તમારે કંઈ પણ જરૂર હોય તો હું સદાય આપની સાથે છું। એટલે આપ સૌ મારી એટલી જ વિનંતી છે કે દીકરા દીકરીઓને, ખાસ કરીને દીકરીઓને સારું ભણાવજો, કારણ કે એક ભણેલી દીકરી એ બે ઘર તારશે, પિતાનું તો તારશે પણ સાસરીનું પણ ઘર તારશે। એટલે આ વિનંતી સાથે હું આપ સૌને મારી વાત પૂરી કરું છું। એ પહેલા તમામ નવયુગલોને ખૂબ ખૂબ આશીર્વાદ, એમનું જીવન શુભદાયી અને સુખદાયી નીવડે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। અહીંયા બોલાવી સારું સન્માન કર્યું, દિલીપભાઈને પણ અભિનંદન આપું છું, આટલું સરસ આયોજન કર્યું અને એમને જેમણે મદદ કરી છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દિલીપભાઈના જે સમૂહ લગ્નનું આયોજન છે એમાં સફળતાપૂર્વક પાર પડે એના માટે સૌએ સાથે મળીને જે એમને સાથ આપ્યો છે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। વાહ વાહ બેન, આપ અમારા સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી 27 ગોળ ઠાકોર સમાજ યુવા ટીમ કડિયાદરા ચુલ્લા વિભાગ આજે 19મો સમૂહ લગ્ન છે અને એમાંય અમારા બેન સે ઉપસ્થિત છે, સંસદ સભ્ય અને અમારા વડીલ। અહીંયા જે અમને એક વાત તમે તમારા સમક્ષ મૂકી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, બેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે આ નવયુગલ અહીંયા જે પ્રભુધામાં પગલા માંડી રહ્યા છે એમને પણ આ સુધાભાઈ લાલપુર તરફ અહીંયા તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે, એવા મારા સદગુરુના પણ આશીર્વાદ છે। આજે મને અહીં આવવાનો ખૂબ આનંદ છે।
કેમ કે મરદનો બચ્ચો કહેવાય આને. શું કહેવાય? આ મરદનો બચ્ચું કહેવાય. કારણ કે જો એના સમાજ પણ એની પાછળ રહી અને એને પાછું પાડવાની અહીંયા તૈયારી કરતું હોય અને એમાંય પાછો મારો દિલીપ જો જોરશોરથી અહીંયા 1 જ રૂપિયામાં જો દીકરીઓના લગ્ન કરતો હોય અને એમની ટીમ સાથે દરેક સમાજની સાથે લઈને દરેકનું એને સન્માન કરી અને જો આગળ વધતો હોય એના માટે મને અહીંયા ખૂબ આનંદની વાત છે. કારણ કે અહીંયા છે ને એકબીજાની ચુગલીમાં ખૂબ મજા આવે છે કે ક્યારે પડે, પણ મારો ભગવાન એવો છે કે કોઈને પડવા દેતો નથી ને દેતો નથી. અહીંયા હમણાં બાપુએ વાત કરી કે કાલે એક રસોઈની વાતમાં એક રસોઈયો કે પૈસા વિના હું આવું નહીં, તો આ કેટલી હદે વાત જાય. આટલા વિઘ્ન સંતોષી માણસો કહેવાય. પણ જો આવું કામ થતું હોય તો હું તો આ રસોઈયા બાઈને પણ કહું છું કે આવું જો સારું કાર્ય થતું હોય તો એમાં પૈસાની વાત જરા ન કરાય અને કરી લેવું જોઈએ. અને કર્યા પછી તમારે જે વાત કરવી હોય એ અહીંયા બધાને ટીમ સાથે મળીને વાત કરાય. પણ આવી રીતે જો એક દિવસ વાર હોય અને જો આવું કરે તો મને ખૂબ આ દુઃખની વાત છે કે આ માનવતા નથી. આપણે માનવતા લાવીએ છીએ. આપણે સમાજમાં બેઠા છીએ, આપણે માનવતાથી જો આપણો માનવતા નહીં આવે તો આપણા જીવનનું આપણે જીવન ધિક્કાર છે. જ્યારે સમાજ એકઠો નહીં થાય કે જ્યારે ટીટોડીના ઈંડા દરિયો લઈ જાય છે અને એ દરિયો લઈ જાય તે ટીટોડી એને દરિયાને પૂરે છે. પૂરવા જતા કાગડો આવે છે કે તું શું કરી રહી છે? કે મારો આ દરિયો મારા ઈંડા લઈ ગયો છે. કે તારે વાત નથી કરવી, જો કામ કરવું હોય તો સપોર્ટ કર, બાકી અહીંયાથી ચાલ્યો જા. એમ કરતા બધા જ અહીંયા આવે છે, બધાને કામે લાગી જાય છે. અને જે ગરુડ રાજા આવે છે કે છે અહીંયા શું થાય છે? તો કે આ ટીટોડીના ઈંડા લઈ ગયો છે અમારો દરિયો. ત્યારે આ એમનો સમાજ કે છે કે જો કામ કરવું હોય તો મદદ કરી દે, બાકી અહીંયા કોઈની સલાહની જરૂર નથી. ત્યાં ગરુડ રાજા તે પણ અહીંયા દરિયાને પૂરવા તૈયાર થયા. ભગવાન અહીંયા કહેવાય છે કે 3 દિવસ સુધી ગરુડદેવ એમની પાસે નતા ગયા. ભગવાનને સામે ચાલીને અહીંયા આવવું પડ્યું. આવીને ઊભા રહ્યા કે ગરુડ તું 3 દિવસથી આવ્યો નથી. તો કે મારો સમાજ અહીંયા મારા સમાજની ટીટોડી છે, એ ટીટોડીના ઈંડા આ દરિયો લઈ ગયો છે અને એ દરિયાને અમે પૂરી રહ્યા છે. ભગવાન જો તમારે સલાહ આપી હોય તો ચાલ્યા જાઓ અને સપોર્ટ આપો હોય તો ઊભા રહો. એટલે ભગવાને ચક્ર લીધું છે અને ચક્ર લીધા તરત જ દરિયાદેવ આવે છે કે ભગવાન તમારે અહીંયા સુધી શું કરવા આવવું પડે? ભગવાન કહે છે કે મારો ગરુડ અહીંયા છે, એ ટીટોડીના ઈંડા તું લઈ ગયો છે. ત્યારે દરિયા જાતે જ આવે છે અને ટીટોડીના ઈંડા આપે છે. અને કહેવાય છે કે જ્યારે સમાજ થોડી ગરમીનું પ્રમાણ વધ્યું છે. તલાજી ભાજપા પ્રમુખ ભાઈ પધારો. રાજુજી ડોક્ટર ની એમની ટીમ આવો સવા વેલકમ. કે ઉપરના રોગ જોનારા ભીતરની વેદના શું જાણે? હે કે ઉપરના રોગ જોનારા ભીતરની વેદના શું જાણે? હે એ ડોક્ટર બને ને એને જ ખબર પડે. હા, એટલે આપણી વચ્ચે ડોક્ટર સાહેબ ઉપસ્થિત છે, એમની ટીમ પણ ઉપસ્થિત છે. તલાજી ભાજપા પ્રમુખ આ પધાર્યા આપણી ટીમ સાથે, તો એમનો કંકુ તિલકથી સ્વાગત કરો, ફૂલહારથી સ્વાગત કરો. હા, જોરદાર તાલીઓ ગણગણાથી વધાવી લેજો ભાઈ. હા, કે ગજબાતે ગુજારી પછી કાશી જવાથી શું મળે? બદનામી દુનિયામાં પછી નાશી જવાથી શું?
ન ખાધું ન ખવડાયું, પછી રાખ બની રડ્યાથી શું? પિંગળ કહી આ પૈસો ને મરણ પછી મળ્યાથી શું? હે, મરણ પછી મળે પૈસો એ શું કામનો બાપા? એટલે એના કરતા અત્યારે જે દાન કરે ને એ જ કામ લાગે બાપા. હા હા. અને એક થપ્પો ભરેલું દાન આવી ગયું છે મારી પાસે. બધા જ પાવતીઓ મારી જોડે છે, એટલે સાથે સાથે હું દાન બોલતો જાઉં છું. ભરતજી ધીરાજી દેત્રોલી તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. મુકેશજી બાબુજી કુબા ધરોલ તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. જયંતિભાઈ ગોદરભાઈ કુબા ધરોલ તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. ઈશ્વરજી શંકરજી વસાઈ તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. આકાશભાઈ શ્રદ્ધાબેન ભવાનગઢ તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. રાજુજી કુદરજી ઠાકોર તરફથી હા ભીખાભાઈ અમરાભાઈ અને ગિરીશભાઈ બંને ઉપર આવે. રાજુજી કુદરજી ઠાકોર સવાસલા તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. હિરમસિંહ સરતાનસિંહ ઠાકોર જોરાપુર 501 રૂપિયાનું દાન આવે છે. ચેનવા જયંતિભાઈ મોતીભાઈ ચુલ્લા તરફથી 200 રૂપિયાનું દાન આવે છે. કિસ્મતબેન જવાનજી કઠોળ તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. નારાયણભાઈ કાંતિજી રામપુર વાસણા 501 રૂપિયાનું દાન. પગી જયસિંહભાઈ કોદરભાઈ વડાલી તરફથી 1000 રૂપિયાનું દાન આવે છે. હેલો, જે લગ્ન થઈ ગયા હોય તે અહીંયા જનક બાવજી જોડે આવી અને છેડા છોડાઈ જાય. ગણપતિજી આગળ છેડા છોડાવવા માટે દરેક જોડા અહીંયા આવી જાય. એ માઇક બંધ કરજો ભાઈ, સીટી વાગે છે. ઠાકોર યશ દિનેશભાઈ બોભાડા 501 રૂપિયાનું દાન. ડોક્ટર દિવાનસિંહ ભરતભાઈ ચુલ્લા તરફથી 501 રૂપિયાનું દાન. માલપુર પૂર્વ સરપંચ ભાઈ, માલપુર પૂર્વ સરપંચ રમેશભાઈ પોપટલાલ, રમેશભાઈ અને પોપટલાલ બંને સ્ટેજમાંથી આવે. જલ્દીથી ભાઈ આવજો બાપા. હા ભાઈ, અમને ફોટો પાડજો ભાઈ. ભાઈ ભલી ભલી પેલા કાગળમાં લખવાના કઈ ગયા? દાદા દાદા બધું આ બધું જો દાદા સાહેબ સાહેબ આ બધું જો. જેમને દૂરવા છોડવાનું કામ પતી ગયું હોય એ સાઈડમાં જતા રહેજો, અને બીજા લોકો થોડા પાછા રહેજો ને ભાઈ. ઊભા છે, પવન આવવા દો આ દીકરીઓને. હા કોયલ બેઠી આંબલિયાની એ દી મારો મોરલિયો બેઠો રે આના ડુંગળે. હઠીલા બીરા તમે કોયલ ને ઉડાડો મહારાજ. ઠાકોર શિવાજી વડાલી માજી મામલતદાર સાહેબ તરફથી 2100 રૂપિયાનું દાન આવે છે. ભાઈ ભાઈ, માતાજી એમને સુખી રાખે. ભાઈ ભાઈ ભાઈ, આ પાવતી લઈ લેજો મામલતદાર સાહેબની. હા ખરા ખરા. ઈશ્વરજી શામાજી ઠાકોર રિવાસ તરફથી 5100 રૂપિયાનું દાન આવેલું છે. 51000 રૂપિયાનું દાન આવેલું છે ભાઈ. ઈશ્વરજી શામળજી ઠાકોર
રેવાસ તરફથી એ સ્ટેજ ઉપર આવે એમનું સન્માન કરવાનું છે અને એમનું સન્માન કરશે ઠાકોર સોમાજી ધીરાજી ભાઈ ભાઈ જલ્દીથી પધારે ખમા ખમા ઈશ્વરજી સોમાજી ઠાકોર રેવાસ સ્ટેજ માથે પધારે બાપુ હા અને 51,000 રૂપિયા દાન આપેલ છે જલ્દીથી પધારે સ્ટેજ ઉપર બીજા પ્રકાશજી ઠાકોર પંકજજી ઠાકોર ઠાકોર ગિરધરજી પોપટજી અને 51,000 રૂપિયાનું દાન આપે હિંમતપુર છાપરા તરફથી પ્રકાશજી ઠાકોર પંકજજી ઠાકોર ઠાકોર ગિરધરજી પોપટજી 51,000 રૂપિયાનું દાન આપેલ છે અહીં સ્ટેજ માથે આવે ભાઈ ભાઈ કમલેશભાઈ ખેરગઢ થી અને રાહુલ ઠાકોર એ જ મહાન દાન છે અને 1 રૂપિયામાં લગ્ન થતું હોય ને તો ટેકો કરવો ને એ જ આપણો મોટો વિચાર હારો છે બાપુ હા અરે કોઈને દાન આપવું તો ફટાફટ આપતા રહેજો બાપુ ભાઈ ભાઈ ચોરીમાં ભૂદેવને વિનંતી કે પોતે પોતાની વિધિ સંપૂર્ણ પતાવી દેશો ચોરીના ભૂદેવ એટલે બ્રહ્મદેવો ની વિનંતી પંડિત બ્રાહ્મણોની વિનંતી કે તમારી કન્યાની વર ના લગ્નની તમામ વિધિ જાતે પોતે પોતાની રીતે વર પક્ષ અને કન્યા પક્ષ સાથે સંપૂર્ણ શાસ્ત્ર વિધિ પતાવી દેશો હા હવે આ તો રબારી સમાજ આવ્યો પાછો હા કિંજલ રબારી ને એમાં આ રબારી સમાજના એક દીકરા હીરાવશી એટલે તરફના હીરાવશી કહેવાય એવા રબારી સમાજના મેનાબેન મેલાભાઈ તરફથી 3 ડબ્બા ટિફિનના દાતારશ્રી તરીકે છે તો અહીંયા પધારેનું સન્માન થાય ઠાકોર સુરેશજી ચુનાજી જેતપુર કંપા તરફથી પ્રેશર કુકર મળે છે કુકરના દાતા છે પણ સ્ટેજ ઉપર આવે એમનું સન્માન થઈ જાય જલ્દીથી પધારજો ભાઈ હા હા કમલેશભાઈ ખેરગઢ ખેરાલુ થી લાઈવ ગાડી લઈને આવ્યા છે ભાઈ હા કચરામાં મંડા ભાઈ સ્વાગત કરવાનું છે મારે દિલીપભાઈ આપી છે પેલો ભાઈ આલી જો ભાઈ જેને દાન આપી છે પાર્ટી લેતા જ નામ લખાવી ભાઈ મામાનું સ્વાગત થાય છે ભલે ભલે ખમા 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 હા જોરદાર તાલીઓના ગરગડાથી અને આ દીકરી આવી છે જો તાલીઓના ગરગડાથી વધાવી લો તમારા ખિસ્સામાં ના હોય તો કઈ નહીં તો મારા દીકરીના ખિસ્સામાં તો છે કયું કામ બેટા આ દીકરી 501 રૂપિયા આપણને લઈને આવે છે માતાજી અમને સુખી રાખે ભાઈ હું હા ભાઈ ભાઈ 501 રૂપિયાનું દાન આપણી દીકરી આપણને આપણી દીકરી વાલીઓ પણ દીકરી વાલનો દરિયો અને દાનમાં પણ આગળ છલકાયો ભાઈ તારકભાઈ નારજીભાઈ પૈસે બોલાવો આને લખી દેજો નામ કાંતિમાં એક પાર્ટી બનાવી 1000 રૂપિયા ભાઈ ભાઈ સુરતજી રામસાજી કયું ગામ તમારો મોડો બોલવા દેતી ભાઈ ભાઈ 501 રૂપિયા અરે 1000 રૂપિયા છે ભાઈ લખવાડા આ બાજુ આવો ને જરા લખવાડા ઉપર આવી જાવ ખમા ખમા પહોંચ કરાવી દે અને અમારું જૂનવાણી લોકગીત હતું લગ્ન ગીત તમે સાંભળેલું છે અને જ્યારે લગ્ન લેવું છે બોલો જ્યારે જઈએ ત્યારે ત્યાં જમવાનું તૈયાર હોય અને ક્યાં દિલીપભાઈ શું લેવું છે
તે એવા અમારા ઈશ્વરભાઈ ડોક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમનો આખી ટીમ અને જૂની ટીમ પણ એમનું સ્વાગત કરે. દરેક ઉભા થયા અને ઈશ્વરભાઈ ડોક્ટર સાહેબનું સ્વાગત, જેઓ રાજસ્થાનથી અહીંયા ઉપસ્થિત છે, એમનું દરેક સ્વાગત કરે ઈશ્વરભાઈ સાહેબનું. ભાઈ ભાઈ જેવું નામ એવું કામ અને એવું સન્માન. ભલે ભલે બધા જોરદાર સન્માન કરે. અને દિલીપજી ઠાકોર અને એમની આખી ટીમ જૂના અને નવા બધા થઈને અને એમનું જોરદાર એમનું સ્વાગત કરે. ભલે ભલે એમને સાલું ડાળો બાપા, સાલું ડાળો. ખમા ખમા ખમા. આહાહાહા. મારો ઠાકોર સમાજ ખમા ખમા. દિલીપજી આગળ આવો થોડા. હા ખમા ખમા. ભલે ભલે લઈ લેજો ભાઈ. અને ડોક્ટર સાહેબ તો વારંવાર સેવા આપે છે ને હજી આપશે અને હજી આપણે આશા રાખીએ કે જબરજસ્ત આપણને સહકાર આપશે. પણ સમાજનું ઘરેણું હોય, સમાજની સેવા કરે બાપુ, સન્માન તો કરવું જ પડે ને. મોજ મોજ. ખમા ખમા. ભલે લાલુજી જવાનજી ઠાકોર 5001 રૂપિયા લઈને આવે છે. ભાઈ ભાઈ તાલીઓના ગણગણાથી વધાવી લેજો. ખમા ખમા. આજે ચોદી મોગી છે તો પણ એમના હાથ ઉપર ચોદી તો જુઓ, લગભગ 200 ગ્રામની હશે ચોદી. તારે ભાઈ ભાઈ ચૂંટણીમાં ઘણા એવું ભાર્યા, કોઈ હારી ગયા ને કોઈ જીતી ગયા, પણ અહીંયા તો જીતેલા ને હારેલા બંનેને સન્માન. ભાઈ ભાઈ હજી તો મારા છોકરાને ભણવાનું બાકી છે, પણ એનો વિચાર આવી ગયો છે કે મારી બહેનો ભણે છે, મારી બહેનો પહેણે છે તો મારે દાન દેવું જોઈએ. દાંતરોલી તરફથી ભાઈ ભાઈ ખમા ખમા. પાવતી ફરાઈ દેજે ભાઈ. જાઓ. સૂચના આપેલી ચોરી નંબર 4 માં જે ભૂદેવ છે અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે, વ્યાજબી ના કહેવાય. નિકીબેન નંબર 4 ના યજમાન, નિકીબેન ચોરી નંબર 4 ના યજમાન દક્ષિણા આપજો ભૂદેવને. કન્યા પક્ષમાંની 400, વર પક્ષમાંની 400. નિકીબેન નિકીભાઈ રાજુભાઈ કયું ગામ? હા 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 ઉપેન્દ્ર અરવિંદ ત્રિવેદી નું ગામ. ભાઈ ભાઈ ખમ્મા ખમ્મા. વીર ભાંગડા વાળો, વીર એપલ વાળો ને. હા અને રાવણ એ ગામ. ભાઈ ભાઈ આ વખત એક બેન આવે છે. ખમા ખમા. કયું ગામ? લાલજીભાઈ માધાભાઈ વડાલી તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. ભલે ભલે. અમારા લીલાબેન ચુલ્લાથી દાન આપ્યું છે પણ અહીંયા આવતા નથી. નકે એમને જોવો ને તો હોનું ઓછું પડે. ખમા ખમા. પ્રેરણા મળે, તમે તમારું સન્માન થાય એટલે બીજાની ઈચ્છા થાય અને એ પુણ્યનું કામ છે. આવો 501 રૂપિયા. ઈશ્વરભાઈ માધાભાઈ, રણછોડભાઈ માધાભાઈ કયું ગામ? શંકરપુર વાળા. પેલા ત્યાં લખાઈને પાવતી લઈને આવવાની. દાન દેતા રહેજો ભાઈ. હા દાતા છે પટેલ રીધમબેન મુકેશભાઈ ચુલ્લા, રિદ્ધિબેન મુકેશભાઈ ચુલ્લા બાજોડના દાતા છે. હા પટેલ રિદ્ધિબેન મુકેશભાઈ ચુલ્લા બાજોડના દાતા છે. સ્ટેજ માથે આવે. શૈલેષભાઈ રેવાભાઈ ચુલ્લા સ્ટીલની તપેલીના દાતા છે. રાવત દિલીપભાઈ જેઠાભાઈ ટિફિનના દાતા છે. બપોરે નાસ્તો કરવો ને જમવો એના માટે. હા ઠાકોર અર્જુન કુમાર ચુનાજી સ્ટીલના ડબ્બાના દાતા છે. જલ્દીથી સ્ટેજ માંથી પધારે ભાઈ. ભલે ભલે. તોબાના કળશના દાતા છે એ સ્ટેજ માંથી આવે. ઠાકોર કુલદીપજી સંદીપજી માંથી જે બેઠા છે ને બધા વડલા છે. અને એમાં અમારે સરદારજી તો તમે કહેવાની વાત જ છોડી દો. એનું કારણ કે જે વખતે અમારે પીટી ટીચર હતા અમારા અહીંયા જરોદના બાપુ. આગળ આપણે પાછા શૈલેષભાઈ રેવાભાઈ ચુલ્લા સ્ટીલની તપેલીના દાતા છે. રાવટાના દાતા છે. ઠાકોર પુષ્પાબેન નરેશભાઈ ઈટડી ભીત ઘડિયાળના દાતા છે. શૈલેષ કુમાર અજયભાઈ કડિયાદરા. ઠાકોર શ્લોક કુમાર શ્લોક કુમાર અક્ષર હાલ લખજો ભાઈ. દિલીપભાઈ નું સન્માન કરવા માંગે છે તો એ સ્ટેજ ઉપર આવે. દિલીપભાઈ પ્રમુખ. હા
ઠાકોર કુલદીપજી, સંદીપજી, અંકિતજી, ચુલ્લા સ્ટીલના લોટાના દાતા, આ જે નામ બોલું ને ભાઈ એ બધા સ્ટેજ માથે આવી જજો. અને જેને જેને અહીંયા દાન આપ્યું છે નાનું મોટું એ બધા સ્ટેજ ઉપર આવી જજો. નામ ના બોલાણું હોય તો એવા ઠાકોર કનુજી, જવાનજી, ચુલ્લા સ્ટીલના ત્રાસકના દાતા એ સ્ટેજ ઉપર આવે. ઠાકોર ભાઈ પૂજારી ના હોય તો મંદિરની મજા ન આવે બાપુ, હોય અને પૂજારી ના હોય તો પૂજા ના થાય અને સફાઈ ના થાય અને લોકો તો દર્શન કરવા ના જાય. મંદિર હોય પણ તો મહંત જોઈએ અને મહંત હોય તો મૂર્તિ જોઈએ અને મૂર્તિ અને મહંત બે હોય તો માન. લાલજી જેતપુર દીકરીઓને 5,000 ની સાડી આપી છે. તાલીઓના ગળગળાટથી બોલો ખોડિયાલ માત કી જય. જય ચમ નહીં બોલતો લે, જોરથી બોલો, ફરતી બોલો ખોડિયાલ માત કી જય. માતાજી પોતે સત્સંગનો હોલ પોતે કરી આપે છે ભાઈ. હા, માતાજી પોતે સંચો ચલાવશે અને સાડીઓના ફોન ને બધું જાતે કરી આપે છે ભાઈ. ભાઈ પોતે સાડીઓનો દાતા છે. ખમા ખમા ફોટો પાડજો ભાઈ યુટ્યુબ વાળા. અને 5 એકરમાં ગૌશાળા છે. ખમા ખમા આપણે એક ગાય ખૂંટા હરખી નહીં રાખી એકતા ને પેલો 5 એકરમાં ઘઉં ગાય હરખી રાખે એ એનું કામ છે ભાઈ. હા, આ ગામના મંસૂરી સપ્તાહભાઈ ને કીધેલું, સપ્તાહભાઈ કીધેલું. હા, જો સપ્તાહભાઈ પેલા ઉભા એ નહીં ને, હા એ એમને સહકાર છે આ ગામના સપ્તાહ. અમારા ગામના મંસૂરી સુભરાજભાઈએ અમને કહેલું કે આજે ક્યાંય માતાજી સાડી આપું છું, અને અમે ગયેલા અને માતાજી ત્યાં જઈને ફોન કરીને માતાજી સામે લેવા આવ્યો અને સારું છે તો એમને ગૌશાળા. માતાજી આ ભારતની તમામ દેવી દેવતાઓ તમારા પર 4 હાથ રાખે અને તમારી 100 વર્ષની ઉંમર થાય એવી એ મા કાળીને અમે વિનંતી કરીએ છીએ. અને આ દીકરીઓના તમને આશીર્વાદ છે બાપ. હા, હવે આપણે માતાજીને માઇક આપીએ છીએ સમયના મર્યાદામાં અને સરસ આપવાની વાત કરશું. અચ્છા, તો માતાજી પ્રવચન કરતા નથી ને ઉભા થઈને બધાને 2 હાથ કરી અને આશીર્વાદ આપશે. બોલો ખોડિયાલ માત કી જય. ઘણા દાનો સુવાલન બોલું વધારે માઇક પર એમ કેવું પડે બંધ કરો. બોલો આ દાતા ચેવા છે, દાન આલે છે પણ આશીર્વાદ જ આલે છે. આ કઈ કળા છે શીખવાની. ભલે ભલે આપણે ઈડર નહીં જોઈએ તો કશું નહીં. જૂની અને નવી ટીમ સાથે એમનું સ્વાગત કરીએ છીએ. બતાવો પટોડિયા સાહેબ, શૂટિંગ બુટિંગ લેજો એમનું. ભાઈ સાલ અને લાવો પટોડિયા સાહેબ. એ સાહેબ કરો સાહેબ. ભાઈ ભાઈ આ જૂના નવા પ્રમુખો, મંત્રીઓ, આખી આ ટીમ સમૂહ લગ્નની 1 રૂપિયા વાળા બધાએ પટોડિયા સાહેબનું સન્માન કરે છે. એટલે કીધું છે કે મળી ભલી જિંદગી સત્સંગ માણી ન જાણો તો જિંદગી શું કામની. હા, અને ફર્સ્ટ ક્લાસ નોકરી મળી હોય ને પગાર ન મળે તો નોકરી શું કામની. પાર્ટી પ્લોટમાં દીકરી પરણાવે ને સાસરે રહે તો દીકરી શું કામની. અને મા બાપે દીકરો પરણાવ્યો હોય અને વહુને ઘરમાં હાહાકારી રવા ન દે તો ઘરમાં ડોકડી શું કામની. મંદિરમાં મૂકેલી ઘંટડી આરતી ટાણે વાગે ને તો ઘંટડી શું કામની. લીધી લોટડી અને લાગે ને તો લોટરી શું કામની. 1 રૂપિયામાં મારા ચુલ્લાના અને મારા આ સમાજના એ પ્રમુખ, મંત્રી અને એવા દિલીપજી ઠાકોર જૂની અને નવી ટીમ સાથે આ 1 રૂપિયામાં દીકરીઓના લગ્ન કરે તો એમના માટે આપણે તાલીઓના ગળગળાટ ના કરીએ તો આપણી મગજની ખોપડી શું કામની. અને ભીખુભાઈ પટોડિયા દરેક વખતે એમને બોલાવવામાં આવે છે અને એન્કરિંગ કરે છે અને રૂપિયાના ઢગલા ભેગા કરી આલે છે. 1 રૂપિયામાં સમૂહ લગ્ન પૂરું કરે છે. પણ તમારા બધાના આશીર્વાદ આપે અને ભીખુભાઈ પટોડિયા 2 શબ્દો બોલે અને એક તાલી ના પાડો તો તમારી ખોપડી શું કામની. ભાઈ ભાઈ ખમા ખમા. હાલો, હવે 27 ગોર કડિયાદરા વિભાગ
માનનીય દિલીપભાઈ પ્રમુખ સાહેબનું સન્માન કરવા માંગે છે, તો હું કાંતિભાઈ અને જિગ્નેશભાઈને વિનંતી કરીશ કે એ સ્ટેજ ઉપર થઈ જાય જોરદાર. દિલીપભાઈ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આપણા બધાના માટે. સાલથી સન્માન કરશે નરભાઈ. અને આ રીતે અવિરત પ્રગતિ કરે અને સમાજની સેવા કરતા રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. જય ઠાકોર સમાજ. પાછળ વાળા દેખો કમ્પ્લીટ. ભાઈ આજના આ સમૂહ લગ્નની અંદર દિલીપજી ઠાકોર અને એમની ટીમ અને જૂની અને નવી ટીમ જબરજસ્ત આ સમૂહ લગ્ન જબરજસ્ત દાતાઓ સાથે સરસ સગવડ સાથે આજનો આ કાર્યક્રમ જબરજસ્ત દીકરીઓના 1 રૂપિયાના લગ્નમાં સંપૂર્ણ કરે છે. અને આ જે ટીમ ઊભી છે એ ટીમે જબરજસ્ત રીતે પોતે પોતાની મહેનત કરીને ન માન ન સન્માન લે અને પોતે ખડે પગે રહી અને જબરજસ્ત આ સમૂહ લગ્ન કરે છે. બોલો મહાકાલી માત કી જય 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 જય. પણ મા બાપ અંશે ધ્યાન અને સૌરાષ્ટ્રની ધરતી પર ભજનમાં પહેલો નંબર આવેલો છે મારો. એટલે કોકનું જીવન ચરિત્ર સુધરી જાય, કોઈનું જીવન સારું બની જાય એ માટેનું આપણું કામ છે. એટલે મારા મિસિસ છે પણ કડિયાદરા કેર પંચાયતમાં 3 ટર્મથી એ પોતે બિનહરીફ આવે છે અને હું પણ કડિયાદરા કેરળની મંડળનો સભ્ય છું ને એન્કરિંગ બધે કરું છું. બરોબર. એટલે આ એક સેવાનું માધ્યમ છે. તો 9316383192 મારો મોબાઈલ નંબર છે. અને નવું દાન આવ્યું છે મહેશભાઈ ડાયાભાઈ ઠાકોર જેતપુર કંપા 501 રૂપિયા. ભાઈ આ દીકરી આપી છે. ખમા ખમા. એક માતાજીનો પાટોત્સવ છે એટલે તમને બધાને આમંત્રણ છે. આઈસી ખોડિયારમાં મેલડી માના નવરંગા માંડવાનું જાહેર આમંત્રણ છે. 18મો પાઠ ઉત્સવ છે. કયો 18મો? એટલે 17 વખત થઈ ગયું ને 18મી વખત છે. 8/5/2026 શુક્રવાર, 9/5/2026 શનિવારે શ્રી ખોડિયારમાં શ્રી મેલડીમાં નેત્રી આવે, સંગીતકાર આવે, વક્તા આવે, ભગત આવે, ભજન મંડળ આવે અને કોઈ પણ જગ્યાએ ગમે એવું કામ હોય પણ મારો વિજયભાઈ પૂર્વ પ્રમુખ એને થોડા વર્ષના એવા અમારા ભગતના જેના માથે હાથ પડેલા છે એ મણિરામ મહારાજના એવા સેવક વિજયભાઈ અમારી વચ્ચે આવ્યા છે. હું જીબી માં તો પણ સાલથી પર સન્માન કરજો. ભાઈ ચાલો ડાલો ભાઈ. હા ખમા. અને અમારા જીતુભાઈને પણ વિનંતી, પણ એમનો વિડીયો વાળાને સ્ટેજમાંથી આવે એમનો પણ આપણે સન્માન કરીએ. કે બધું હોય પણ ફોટા વાળા વિડીયો વાળા ના હોય તો પછી દેખાય નહીં. હા ભાઈ પાણી લાવજો. હા પાડોમાં લડવા વાળા ના હોય તો જીવવાની મજા ના આવે. કચરો કાઢી નાખ્યા હોય તરત બોલો કૂતરા ને મોહન બલાડી નાખ્યા હું હેડ કરે છે કે એટલે પાડોમાં કજિયા વાળો ભાઈ હોય ને તો મજા આવે જીવન જીવવાની. હા 25 જણા દાદા વિજયભાઈ. આ વિજયભાઈ છે ને ભાઈ 25,000 દર વર્ષે 25,000 અરે વધારે આપો છે. અને ગમે ત્યાં એવું નથી હોતું ક્રિકેટ હોય ગમે તો એકદાર વિજયભાઈ મને કે પટોડિયા સાહેબ તમે માઇક પર બોલો છો, ભજન બોલો છો તો ક્રિકેટનું તો કોક બોલો ફાવતું. અને વિજયભાઈને આપણે માઇક અને અમારા કોંગ્રેસના જબરજસ્ત આઈસીસી ડેલિગેટ છે મારા એમનું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના એવા જબરજસ્ત નેતા છે. આપણે આ બાજુ રહી ઉપાડો ભાઈ સીધા એમનો ફોટો પાડજો. હા આપણા પેલા એમનો ફોટો પાડી લેજો ભાઈ. હા અરે વિજયભાઈ એવું બાત હોય વિજયભાઈ ની બાજુમાં મારે એવું કીધું છું તમ. હા મસ્ત ફોટો પાડો ભાઈ બધાને આવી જવું છો. ખમા હું જોઈ એનો ફોટો ના આવું પણ હું આવું એનો ફોટો આવું ભલે આવું સાહેબ.
ભક્તિ સત્સંગ અને શાસ્ત્ર વિદ્યા જો શીખવતા હોય ને તો ધ્રુવદેવ છે. સતત આ 19મો સમૂહ લગ્ન છે અને જનક બાવજી કે દિલીપભાઈ આ તારીખ તો આ તારીખ, કોઈ ફેરબદલી નહીં, કોઈ વાવાઝોડું નહીં, કોઈ વરસાદ નહીં, કોઈ આ નહીં, કોઈ નિગ્ન નહીં, કોઈ તો એમના થકું અમે માતાજીના આશીર્વાદ લઈ અને બાવજીના આશીર્વાદ લઈને સમૂહ લગ્ન કરીએ છીએ. અને બાવજીજી આ તો એ જ અહીંયા ચુલ્લા ગામની ધરતી પર સતત 19મો સમૂહ લગ્ન થયો. એમાં જે ક્ષત્રિય સમાજના દરેક આપણા સમાજના માણસે જે સાથ આપ્યો, સહકાર આપ્યો, સેવા આપી, દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. નવ દંપતીઓને ખૂબ અંતઃકરણથી હું આશીર્વાદ આપું છું. અને દિલીપજી ઠાકોર જે ચુલ્લા ગામના વતની, નાની ઉંમરથી એમના પપ્પા કાંતિજી વખતથી મારા પરિચયમાં છે, પણ કાંતિજી મારી આગળ ચિંતા વ્યક્ત કરતા કે મારો દીકરો શું કરશે બાવજી, એના માટે કંઈક તમે કરજો. તો એક વાર આશીર્વાદ આપવા માટે મને ઘરે લાવેલા ઘણા વર્ષો પહેલા મેં એવું કીધેલું કે તમે ચિંતા ના કરો, તમારા દીકરાની ચિંતા માતાજી કરશે. અને માતાજી એવી ચિંતા કરીને એમના ચિંતનમાં મૂકી દીધા. એવું ચિંતન કરતા થયા કે એમના હાથે આજે કેટલા દીકરીઓના અવસર થાય છે અને કેટલી જરૂરિયાતમંદ ઘણા પરિવારો છે, એવું નથી, બધા સુખી છે. એમાં જે દીકરીઓને આ સમૂહ લગ્નની અંદર સમૂહ લગ્નના પ્રવૃત્તિમાં સતત જોડાયેલા દિલીપજી ઠાકોરને હું અંતઃકરણથી આશીર્વાદ આપું છું. ચુલ્લા ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનોને પણ ખૂબ અંતઃકરણથી આશીર્વાદ આપું છું કે દરેકને સુખ, શાંતિ, આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને આ ધરતી પર આવા જ સત્કાર્ય થતા રહે. અને પટોડિયાભાઈ જે અહીંયા પોતાનું વક્તવ્ય, પોતાની વાણી એન્કરિંગ કરીને અને જે આપણને અહીંયા મદદ કરે છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અહીંયા દરેકને હું અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. અને જનક દાદા અહીંયા હોય, શાસ્ત્રી જીવન, એમના વિશે હું એક કડી ના ગાઉં તો મને દુઃખ લાગે કે રાજા જનક ઘેર માંડવો શાહે લડી, રાજા જનક ઘેર માંડવો પરણે સીતાને શ્રી રામ, પરણે સીતાને શ્રી રામ, રાજા જનક ઘેર માંડવો. અને હવે આપણા લોક લાડીલા નેતા એવા વિજયભાઈને વિનંતી કરું કે પ્રસંગના અનુરૂપ આપણને વાત કરશે. ટીમ કડિયાદરા અને ચુલ્લા વિભાગ દ્વારા આયોજિત 19મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, આ મહાયજ્ઞની અંદર જે દંપતીઓએ સાથ અને સહકાર આપ્યો છે એવા 30 દંપતીઓ, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ માતાઓ, ભાઈઓ, બહેનો અને વડીલો, આજે જ્યારે 19 વર્ષથી આ ભૂમિ ઉપર જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે સૌથી પહેલા જે આયોજકો છે એમાં દિલીપભાઈ અને એમની જે સમગ્ર યુવા ટીમ છે અને વડીલો જે રીતે અથાગ પ્રયત્ન કરીને આ કાર્યક્રમને સફળ બનાવી અને ખૂબ ઓછા ખર્ચે, એટલે 1 રૂપિયાની અંદર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય અને એ યજ્ઞની અંદર આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય ત્યારે અમે પણ નોંધ લઈએ છીએ કે અમે પણ પાટીદાર સમાજમાંથી આવીએ છીએ, ત્યારે પણ અમે આ રીતનું સરસ મજાનું આયોજન હજી સુધી કરી શક્યા નથી. ત્યારે આ ઠાકોર સમાજ દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ સમગ્ર યુવા ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જ્યારે આ સમૂહ લગ્નની અંદર 30 નવ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા આપી અને સમયનો પણ ભોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે પણ ખૂબ જહેમત ઉઠાવી છે, ત્યારે એમને પણ આજના તબક્કે આપણે યાદ કરવા પડે. સાથે સાથે જે દાતાઓએ આ યજ્ઞની અંદર જે નાના હોય, મોટા હોય, જેમને પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જ્યારે આ યજ્ઞની અંદર જ્યારે સહભાગી થયા હોય ત્યારે એક આગેવાન તરીકે હું એ સમગ્ર દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ કંઈ નાનું કામ નથી. સતત 19 ગોઠવા મજા છે ને કે 60 વર્ષથી મારા ગામમાં નહીં ગોઠવાળા ઓટા માળે છે, મેર પડતો નથી. હા, જોરદાર તાળીઓના ગરગડાટ થયો. જય લેજીભાઈ. હા, કમા
બધાને લઈ લેજો કોઈ બાકી ના રહે. હરે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. આ તો દિલીપજીનું મુખડું જેવું છે, બધાને માયા લાગી છે. 1 રૂપિયામાં તો ના ગણ ભાઈ ભાઈ ખમા ખમા. મુખડું મેં જોયું તારું સર્વજંગ થયો ખારો મન મારું ન્યારું ન્યારું મોહન પ્યારા. ખમા ખમા ભાઈ ભાઈ. ભજન મંડળ વાળા ભાઈ અમારા જબરજસ્ત ભજન મંડળ છે. વિચાર કરો પીરસવા માટે 50,000 રૂપિયા જોયો, પણ જ્યારથી આ સમૂહ લગ્ન ચાલતું તમને પીરસવાનું કામ એ કરે છે. જોરદાર તાલીઓના ગણગણાટથી વધાવી દેજો ભાઈ. હા, પણ એ તો ભક્તિ એના હૃદયમાં હોય બાપુ. હા, અને ગાડું ગળામાં હોય, એનો મૂળ પીછો ના હોય. હા, આવો અશ્વિનભાઈ, વિજયભાઈ આવો, ગિરીશભાઈ આવો, માતાજી આવો. મારે અને સમજી જાય તો રે સમજાય. આ બધું સમજવા જેવું છે. દારૂમાં પૈસા જતા રહે, દવાખાનામાં પૈસા જતા રહે, પથરીઓ કાઢવામાં, પથરા કાઢવામાં, કિડનીઓ કાઢવામાં, હે પિત્તાશય કાઢવામાં, વળી બધું કાઢવામાં પૈસા જોય. એના કરતા હું હાલવામાં હું મજા નથી કોઈ. મજા છે મજા. હાલજો બાપુ દાન. હા, ભાઈ નવો ઓર્ડર આવ્યો છે જમવા વાળાનો. સવારે જમી આવે વાંધો નહીં, ફરીથી જમવું હોય તો છૂટ છે. લ્યો 1,001 રૂપિયાનું દાન લઈને આવે છે. આ દીકરો કયું ગામ છે? વસાઈ ના છે. શું નામ છે? વિવેક.